હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. સૌથી પહેલાં હું તમને કહીશ કે જેન લોકોને ખ્યાલ ન હોય એમને જણાવવાનું છે કે આપણી ચેનલમાં ગૂગલ ફોર્મ એક આપણે આપીએ છીએ. અત્યારે આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ હશે. આ તમારા ફાયદાની વાત છે કે એ ગૂગલ ફોર્મ જો તમે ફિલઅપ કરી દો છો એટલે લગભગ 3 થી 4 ક્વેશ્ચન તમને બેઝિક ક્વેશ્ચન પૂછવામાં આવશે. આ ક્વેશ્ચનનો જો જવાબ તમે આપો છો તમને ખ્યાલ આવે કે તમારા માર્ક્સ શું છે, તમને કઈ કોલેજ મળી શકે એમ છે. એટલે અમારી ટીમ બેઝિકલી તમને હેલ્પફુલ થઈ શકે. આ એકદમ ફ્રી છે. જેટલા પણ તમારા ફ્રેન્ડ્સના ગ્રુપ છે એની અંદર ખાસ આ વિડીયોને શેર કરજો. વધુ નહીં તો એક ફ્રેન્ડને તમારે શેર કરવાનો છે આ વિડીયો, જેથી અમારી ટીમ જે છે એ તમને હેલ્પફુલ થઈ શકે, બધાને આપણે મદદરૂપ થઈ શકે. એકચ્યુઅલી અમે બધા પોતે એક મેડિકલ સ્ટુડન્ટ છીએ અને અમે એમ વિચારીએ છીએ કે બધાને હેલ્પફુલ કઈ રીતે થઈ શકાય. ખાસ કરીને આપણી ચેનલ પર હવે એક ઇન્ટરવ્યૂ સિરીઝ આવવાની છે. સેકન્ડ રાઉન્ડ જે હોય છે ચોઇસ ફિલિંગ એના પહેલાં કારણ કે એકચ્યુઅલી અમારી પણ એક્ઝામ ચાલુ છે અત્યારે મેડિકલ ફિલ્ડની અંદર, MBBSની અંદર. તો અમારી એક્ઝામ પૂરી થાય અને તમારું સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય છે, ચોઇસ ફિલિંગ ચાલુ થાય છે, એના પહેલાં બધી જ 39 મેડિકલ કોલેજના વિડીયોઝ તમને ઇન્ટરવ્યૂ મળી રહેશે. બધી જ ઇન્ફોર્મેશન એની અંદર હશે. તો ખાસ કરીને જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરી લે. એવું હોય તો તમારું કાઉન્સેલિંગ પૂરું થાય છે પછી અનસબસ્ક્રાઇબ કરી દેજો, એનો કોઈ વાંધો નથી. અને આપણી જે ચેનલ છે એની અંદર ઓલરેડી 43,000 સ્ટુડન્ટ જોડાયેલા છે. નવા હોય એ ખાસ ભૂલતા નહીં, પછી શોધવાથી મળતી નથી ચેનલ. ઘણીવાર કન્ફ્યુઝ થઈ જવાય છે કે કઈ ચેનલમાં મેં વિડીયો જોયો હતો અને હવે મળતો નથી, એવું ન બને. એટલે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આજે વાત કરવાના છીએ જીમર્સ મેડિકલ કટ ઓફ. બરાબર, જીમર્સનું ફાઇનલ મેડિકલ કટ ઓફ શું છે. એકચ્યુઅલી PPT બનાવવાનો સમય નથી મળતો. તમને ખ્યાલ છે આ બનાવવામાં કેટલો ટાઈમ લાગે છે? અમારી આખી ટીમ એટલે અમે બધા જે મેડિકલ સ્ટુડન્ટ છે, MBBSના સ્ટુડન્ટ છે, અમે બધા બેસીએ. જીમર્સનું ગયા વર્ષનું કેટલું કટ ઓફ હતું, દરેક 13 જે મેડિકલ કોલેજ છે જીમર્સની, બધી જ મેડિકલ કોલેજની અંદર દરેક કેટેગરી વાઇઝ કટ ઓફ શું હતું એના માર્ક્સ પરથી અમે રેન્ક શોધીએ, ગુજરાત રેન્ક. એ બધાનું એ લિસ્ટ બનાવીએ. એ કમ્પેર કરવાનું છે આ વર્ષના જનરલ મેરિટ સાથે અને એની અંદરથી માર્ક્સ શોધીને કમ્પેર કરવું પડે કે કેટલા માર્ક્સે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલું મળશે. બરાબર ને? તો આ બહુ જ કન્ફ્યુઝન હોય છે. એટલું હેક્ટિક પ્રોસેસ છે. 5-7 કલાક સતત કામ કરીએ ને ત્યારે આ બધા ડેટા મળતા હોય છે. અને 1-2 માણસથી આ થાય એમ નથી. ઘણા બધા લોકો સાથે જોડાઈને આ બધું કામ કરીએ છીએ. એના બદલામાં અમે કંઈ માગતા નથી. અમારું એટલું કહેવું છે કે ખાલી બધાને આ વિડીયો શેર કરો, બધાને ખ્યાલ આવે કે આ કોઈ અંદાજા પરથી અમે લાવતા નથી. આ બધી આ જે વસ્તુઓ છે એ વાસ્તવિક છે. ઓકે, મહેનત પછી આ રિસર્ચ પછી તમને મળે છે. ઓકે, આપણે સૌથી પહેલાં જોવાના છે GMERS 16 માટે. બરાબર, GMERS 16. બરાબર ને? ડોન્ટ માઇન્ડ માય હેન્ડરાઇટિંગ, કારણ કે ડૉક્ટર છીએ તો થોડી હેન્ડરાઇટિંગ ખરાબ હોવાની જ છે. સોરી. ઓકે, આની અંદર જનરલની અંદર ઓપનની અંદર 646, EWSની અંદર 642, SCBCની અંદર 632, SCની અંદર 583, STની અંદર 422. MQ આની અંદર હોતો નથી, એટલે પહેલાં જ બધા લોકો NRI સીટ લઈ લે એટલે પછી MQમાં કન્વર્ટ નથી થતી. MQની અંદર છે ને, એટલે NRIની અંદર આ વખતે 267 હોઈ શકે છે. MQનું ખ્યાલ નથી. ઓકે, હવે આપણે વાત કરીએ GMERS ગાંધીનગર. ગાંધીનગરની વાત કરીએ, એની અંદર ઓપનની અંદર 641 છે, EWSની અંદર 634, SCBCની અંદર 628, SCની અંદર 570, STની અંદર 409 અને MQની અંદર થઈ શકે છે 596 અને NRIની અંદર થઈ શકે છે 203. બરાબર છે. હવે આપણે વાત કરીએ GMERS વડોદરા ગોત્રીની વાત છે. બરાબર ને? વડોદરાની અંદર ઓપનની અંદર થઈ શકે છે 638, EWSની અંદર 632, SCBCની અંદર 625, SCની અંદર 571, STની અંદર 408, MQની અંદર થઈ શકે છે 598 અને NRIની અંદર થઈ શકે છે 205. ખાસ બધાને એકવાર કહીશ, જેટલા લોકોને કોઈ પણ કન્ફ્યુઝન છે, કોઈ પણ મેડિકલ કોલેજ માટે ઇન્ફોર્મેશન જોઈએ છે, ખાસ કરીને આ કમેન્ટ બોક્સની અંદર તમે કહી દેજો. અને પ્રાઇવેટનો વિડીયો કેટલા ટાઈમની અંદર જોઈએ છે એનો પણ કમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી અમારી ટીમ થોડી મોટિવેટ થાય ને જલ્દી બનાવી લે. અને હા, જે લોકોને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યું, ખાસ ફોલો કરી લે. ઘણી વખતે તમારે અમારી જોડે કોન્ટેક્ટ કરવો હોય અને ન થઈ શકતો હોય તો ઇન્સ્ટાગ્રામ પર થઈ શકે છે. ફોલો કરતા હોય લોકો ખાસ
એમનો જવાબ અમારી ટીમ આપતી જ હોય છે. એટલે ફોલો નહીં કરો તો પણ જવાબ તો આપશે જ, પણ કહેવાનો મતલબ છે જો ફોલો કરી લેશો તો આપણે બધા માટે સારું છે. ઘણી ઇન્ફોર્મેશન કેવું હોય છે, ઇન્સ્ટાગ્રામ પર શેર કરીએ છીએ અને એની સ્ટોરીની અંદર, અને યુટ્યુબમાં સ્ટોરી ફીચર હોતું નથી, તો તમને કદાચ જાણકારી ન મળે. એ માટે છે કે ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ. જો યુઝ ન કરતા હોય તો વાંધો નથી, કરતા હોય તો ખાસ ફોલો કરજો. વાત કરીએ આપણે જીમર્સ વલસાડની. વલસાડની અંદર કેવું છે, 627 રહી શકે છે ઓપનમાં, 622 EWS, SCBCની અંદર 615, બહુ જ હાઈ મેરિટ છે આ વખતે, 549 SCમાં, અને STની અંદર 383, MQની અંદર 566. હવે લગભગ બધી કોઈ મેડિકલ કોલેજમાં NRI કોટા ફીલ નથી થતો, કારણ કે મોટાભાગના લોકો જે છે એ જીમર્સ અને અમદાવાદ જ NRIની અંદર લેતા હોય છે. હવે આપણે વાત કરીએ જુનાગઢ. જુનાગઢની અંદર કેવું છે, 626 ઓપનની અંદર રહી શકે છે. એક મિનિટ, એની અંદર 626 ઓપનની અંદર રહી શકે છે. EWSની અંદર 621, SCBCની અંદર 616, SCની અંદર 569, 569, અને STની અંદર 375, MQની અંદર 570, NRI હોતું નથી. હવે આપણે વાત કરીએ GMERS હિંમતનગર. GMERS હિંમતનગરની અંદર 621 ઓપન, EWS 616, SCBCની અંદર 612, SCની અંદર 554, STની અંદર 382, MQની અંદર 560, અને NRI છે નહીં. એટલે 621, 616, 612, 554, 382, 560 આ MQનું છે, NRI હતું નથી. હેન્ડરાઇટિંગ થોડી ખરાબ છે, મને ખ્યાલ છે, પણ થોડુંક ચલાવવું પડશે તમારે, કારણ કે PPT બનાવવામાં જો અમે રહીશું તો વિડીયો પછી આવવામાં લેટ થઈ શકે છે, લગભગ બીજા 2 કલાક. તો એટલો બધો ટાઈમ આપણે બગાડવાનો નથી. જલ્દીથી કેમ તમારી સુધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ એ અમે વિચારીએ છીએ. પાટણ GMERS જે છે, ધારપુર મેડિકલ કોલેજ જે છે, 617 હોય છે ઓપનનું, 610 રહેશે EWS, SCBC 602, SCની અંદર રહેશે 557, STની અંદર રહેશે 377, MQની અંદર રહેશે 560, અને NRI હોતું નથી આની અંદર. એટલે કોઈ ફીલ ગયા વર્ષે થયું નથી, એના પરથી અમે લાવી ન શકીએ. મોરબીની અંદર મોરબી GMERSની અંદર 614, EWSની અંદર 616, SCBCની અંદર 604, SCની અંદર 558, STની અંદર 369, MQની અંદર 566, અને NRI નથી. આપણે વાત કરીએ વડનગરની અંદર. વડનગરની અંદર 613 ઓપનની અંદર, EWSની અંદર 610, SCBCની અંદર 606, SCની અંદર 553, STની અંદર 382, MQની અંદર વાત કરીએ 556, NRI નથી. વાત કરીએ નવસારીની અંદર ઓપનની અંદર 610, EWSની અંદર 605, SCBCની અંદર 602, 543 રહેશે SCમાં, અને STની અંદર 383, MQની અંદર 553, અને NRI ની. હવે આપણે વાત કરીએ પોરબંદર. જુઓ, તમારી માટે અમે એકદમ સચોટમાં આટલી બધી માહિતી લાવીએ છીએ, તો તમારી એક ફરજ બને છે, વધારે નહીં, તમારે એક ફ્રેન્ડને આ વિડીયો શેર કરો, વધારે નથી કહેતા અમે લોકો. અને હા, તમારા ફાયદાની વસ્તુ છે, ગૂગલ ફોર્મ ભર્યું ના હોય તો ભરી લેજો, તો અમારી ટીમ તમને હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, ભૂલતા નહીં. અને ખાસ એ માટે જ કહીએ છીએ કે તમારા જેટલા પણ ફ્રેન્ડ છે એ બધાને આ શેર કરો. આ કોઈ અંદાજા પર નથી હોતું આ મેરિટ, આના પાછળ અમારી પુષ્કળ મહેનત હોય છે, અને તમે જાતે પણ આ બનાવી શકો છો, શોધી શકો છો. એવું કંઈ છે નહીં, ગુજરાત રેન્ક જોવાનું હોય છે, ઓલ ઇન્ડિયા રેન્ક જોવાનું હોય છે, એના પરથી તમને ખ્યાલ આવી જાય. બરાબર, તમે કરી શકો છો તમારી રીતે પણ આ અમે તમારા માટે સરળ બનાવીએ છીએ. વાત કરીએ આપણે પોરબંદર જીમર્સની, GMERS પોરબંદરની અંદર વાત કરીએ 607 ઓપનની અંદર, EWSની અંદર 605, SCBCની અંદર 602, SCની અંદર
548 અને એસટીની અંદર 369, બરાબર. અને વાત કરીએ આપણે એમક્યુની અંદર, મેનેજમેન્ટ કોટાની અંદર 553, એનઆરઆઈની અંદર નહીં ફરક પડે. વાત કરીએ જીએમઈઆરએસ, રાજપીપળાની અંદર 607, ઈડબ્લ્યુએસની અંદર 605, એસસીબીસીની અંદર 601, એસસીની અંદર 544, એસટીની અંદર 385 અને એમક્યુની અંદર 551 એનઆરઆઈ છે. હવે આપણે વાત કરીએ ગોધરા સૌથી નીચું મેરિટ હોય છે અત્યાર સુધીનું, એટલે જીમર્સની વાત છે. જીમર્સની અંદર ગોધરાનું સૌથી નીચું હોય છે. ગોધરાની અંદર વાત કરીએ તો 605 ઓપનનું રહેશે, ઈડબ્લ્યુએસની અંદર 603નું, એસસીબીસીની અંદર 600, એસસીની અંદર 544 અને એસટીની અંદર 378. જો એસટીની અંદર પણ પુષ્કળ વધારો થયો છે આ વખતે મેરિટનો, એટલે આટલો અત્યાર સુધી ક્યારે અમે જોયો નથી. અત્યાર સુધી એમબીબીએસની અંદર આટલો બધો ઉછાળો ન હોય, આ વખતે બહુ જ મેરિટ ઉપર છે. એમક્યુની અંદર રહેશે 551 અને એનઆરઆઈ હોતું નથી. તો આ હતું જીએમઈઆરએસનું. જો તમને કોઈ પણ ક્વેશ્ચન છે, કોઈ પણ વસ્તુમાં કન્ફ્યુઝન છે, ખાસ કરીને અંદર કમેન્ટની અંદર પૂછી લો. અમે ટ્રાય કરીશું કે તમને જવાબ આપવાનો. બરાબર, જ્યારે પણ તમને ટાઈમ મળે છે, અમારી ટીમ અત્યારે શું છે, એક્ઝામ ચાલુ છે, તો પણ અમે ટ્રાય કરીએ છીએ કે તમારા બધા ક્વેશ્ચનનો જવાબ આપી શકીએ. હજારોની અંદર બધા લોકો વિડીયો જોવે છે, ક્વેશ્ચન પૂછતા હોય છે, બધાના જવાબ આપવો થોડું અઘરું છે, પણ ટ્રાય કરીએ છીએ. જો તમારો કોન્ટેક્ટ ન થઈ શકે, તમે ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરીને મેસેજ કરી શકો છો. ત્યારે પણ અમારી ટીમ તમને મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.